અહીંયા બધા ભણેલા માણસો છે, અત્યારે 21મી સદી છે, અમને પ્રશ્નો કરવાવાળા બહુ છે કે આ આમ થાય આમ ન. અમુક તો એવા પ્રશ્ન કરે. મને એક બેને મુંબઈમાં પૂછેલો, મને કે ગઢવી રાવણની બેનનું નાક કેમ કપાણું એ કયો. મેં કીધું રાવણની બેનનું નાક કપાય હું શું કરું? મને કે નહીં, તમે આવી વાતો કરો છો તો કયો ને કયો. એકચ્યુઅલી તમારે કહેવું પડશે. ભણેલાને સમજાવવા બહુ અઘરા. આનું આ કેમ થયું હોય છે. મને એક જણ કે રાવણને મને કે 10 માથા હતા તો એ હું તો કેમ હશે. મેં કીધું એ સીતો હૂતો ને કાં ઊંધો હૂતો, બીજું તો હું કેવું. મને કે રાવણને બેનનું નાક કેમ કપાણું કયો. પછી મેં કીધું આખા વિશ્વમાં મોટામાં મોટો બગીચો હોય તો રાવણને ત્યાં હતો, એનું નામ હતું અશોક વાટિકા. આવો ઘરનો બગીચો હતો તોય રાવણની બેન બહાર રખડતી. તમે તમારા બગીચામાં રહ્યો, અમુક હદું ઓળાડે ને પછી નાક કપાય, એમાં બીજું કાંઈ ન હોય. આ કાંઈ મહાભારતના રામાયણના ભાગવતના પ્રોગ્રામ કાંઈ ખાલી રાયડું નાખવા માટે નથી. આમાંથી કંઈક ને કંઈક લેવાનું છે. આમ કરાય આમ ન કરાય, કોઈની પાસે બેહવું કોઈની પાસે નહીં. મિત્ર કરો તો હું કહેતો હતો ને, આપણે બધું જોઈ જોઈને કરવું પડે. આટલું 1100 વર્ષ પહેલા એક કવિએ બહુ સવૈયો સરસ કીધો છે કે આટલું આટલું કરવું આટલું ન કરવું, ડોળા પાણીમાં પડી જવું ને હાવજના જંગલમાં વયું જવું ને કાન ખજૂરાને કાનમાં નાખી દો ને બધું કરવું, પણ ખરાબની મિત્રતા શું ન કરવી. શું કામે ખબર? તમે કદાચ જીવ જાય ભરી જાવ ને તો જીવ જાય, આબરૂ ન જાય, પણ અમુકની મિત્રતા થઈ જાય ને ભૂલમાં તો પેઢીઓના સંસ્કાર વયા જાય, પછી ભેળા કરતા ભેળું ન થાય. એટલા માટે આ વાતો કરી. ખબર ન હોય નથી. કોલેજના પટાંગણમાં 10 જુવાનડા ઊભા હોય, 9 ફાવે એવી વાતો કરતા હોય, પણ એક જણાને સારો વિચાર આવે ને ક્યાંકથી, એક જણાને કે ધર્મ માટે કંઈક કરવું જોઈએ, ગાયું માટે આપણા ધર્મ માટે, તો 9 જણા શું કે ખબર હવે ધર્મ વાળું થઈ ગયું, એન્જોય કરે. એન્જોય તો ઓલો ભૂંડણો માદણામાં પડ્યો હોય ને, ઉનાળામાં જોજો માદણામાં ભૂંડ પડ્યો હોય આડે પટાડે, એને પાસે જઈ ધીરે દઈને કહેજો ભૂંડણા કેમ છો, તો એ કહે એન્જોય લે. તો એમાં આપણામાં ફેર હું? તો આપણે મનુષ્ય દેહ મળ્યો છે ને એમાં ભારતમાં અવતાર મળ્યો છે. આ બલિદાનો આ એમને ઘણા વાતો કરતા હોય, અટાણે કઈ બાંધવાનો જમાનો નથી, બાંધવાનો જમાનો નથી. હા સાચી વાત, પણ ક્રાંતિનો તો યુગ છે. આ વાયડાઈ ન હોવી જોઈએ. અટાણે કલમનો જમાનો, બંદૂકોનો જમાનો નથી. આવું ઘણા કહે એ કલમનો જમાનો અહીંયા આપણે અહીંયા અંદર ભારતની અંદર. બાકી હિમાળે કલમનો ઢગલો કર્યો હોય તો આતંકવાદીઓ બહારાટો બોલાતો ત્યાં કીધું કે કલમનો જમાનો છે, ઇન્ડિપેન્ડન્ટ કાગળનો ઢગલો કરો. બહારાટીઓ બોલી જાય ને, જેને જે થતું હોય એ થાય. અહીંયા બરોબર છે, કલમમાં આપણા અધિકારીઓ હોય, વકીલો હોય, જજ હોય, કાયદા પ્રમાણે કાનૂન લડીને આપણું સંવિધાન બહુ સરસ બનાવ્યું છે. આપણા બધા વડીલોએ મથીને એ સંવિધાન ઉપર આપણે વિશ્વાસ છે એટલે એ જરૂરી છે. પણ સરહદની માથે બહારાટો બોલે ને ત્યાં લીલા માથા દેવા પડે, એમને નથી થતું. અને જેને બલિદાન દીધો એને મારે તમારે યાદ કરવું જ જોઈએ. એક વાત મને વચ્ચે યાદ આવી એટલે કહું, અમારે જુનાગઢ બાવદીન કોલેજનું રખોલું કરતો એક હરિજન, એને 100 વર્ષ થવા આવ્યા છે આ વાતને, તો એને આપણે યાદ કરી છે. શું કામે ખબર? એને કંઈક કર્યું છે એટલે. એ હરિજન આઝાદી પહેલાની વાત છે. સવારના પોરમાં બાવદીન કોલેજનું રખોલું પૂરું થયું, ચોકી પણ ઘરે જતો તો પોતાના હાથમાં લાકડી, તૂટેલા લુગડા, ફાટેલા લુગડા, ઉઘાડા પગ હાલો જાય. એમાં હાચો હાર પડ્યો તો રસ્તામાં, એને જડ્યો કોકનો હાર પડી ગયેલો, હોનાનો 9 લખો હાર. અટાણે તો કેટલા કરોડ રૂપિયાનો થાય એવો હાર, એવા હીરા હતા અંદર. એ હાર જડ્યો, લાકડીએ ચડાવ્યો હારને. સવારમાં નવાબની કચેરી ભરાણી એમાં લઈને આવ્યો, લાકડીએ હાર ચડાવીને આમ નવાબ સાહેબને કીધું કે તમે આ હાર મને જડ્યો છે, જેનો હોય એને આપી દેજો. મારે ખાલી એ જ કહેવું છે, તૂટેલા લુગડા હશે, હાવ ઉઘાડા પગ હશે, અને એવો ગરીબ માણસ એને આવો 9 લોકો હાર ઈ દેવા માટે આવ્યો હોય છે, એ એની ખાનદાની કેવી હોય છે વિચાર તો કરો તમે. એટલે એની વાતો કરી છે. નવાબે ઈશારત કરી, હાર લેવાઈ ગયો. પણ ઘણા પ્રકારના માણસ અમુક બોલાય કે મૂળ તો હરિજન રહ્યો ને, આને શું ખબર પડે, આને થોડું હોનું જોયું હોય. હોનાનો હાર કાંઈ લાકડીએ ચડાવીને લઈ આવાય, ખીચામાં ન નાખી લેવો જોઈએ. કોઈ કડી તૂટી જાય આ તે, લાકડીએ હરપની જેમ ચડાવીને લઈ આવો, આવું કોક બોલી ગયું. નવાબે કીધું કે તારે કાંઈ કહેવું નથી ભાઈ, આને જવાબ નથી દેવો. તો અહીં હરિજન જુનાગઢની કચેરીમાં બોલ્યો હતો ને, એને કચારીને હલબલાવી નાખી હતી. એણે એમ કીધું, મને બીજી કાંઈ ખબર નથી પડતી, પણ એક ભજન મેં નરસિંહ મહેતાનું સાંભળ્યું છે, અને ભજનના શબ્દો છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી ને એટલે હાથ નથી અડાડ્યો, લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. આને ભજન સાંભળ્યું કે ભાઈ. બાકી રામે ધન લાગી, ગપાલે ધન લાગી, ભગવાન કે મારે એમ ન લાગે. તો ભજન બહુ જરૂરી છે.
એ વસ્તુ આખી જુદી છે. તાર લાગી જાય ને આહુડા પડી જાય પરમાત્માની હારે, એ જરૂરી છે ભજન. પણ ખબર ન હોય, એમ ઊભા હોય બજારમાં માવો સોળતા ઓટલે ઊભા હોય દુકાન ને, એમાં મંડળી નીકળે ને કૂદકા મારતો મારતો મંડળીમાં ભળી જાય. રામે ધન ને લાગી ગપ હાલે, શાંતિ રાખ શાંતિ, એમ ધૂન ન લાગે. એ વસ્તુ આખી જુદી છે. એમ મારા દેશનો યુવાન ખાલી એટલું વિચારે મારી પરંપરા કઈ છે, તો જ આપણે સૌરાષ્ટ્રમાં તો સારું છે. બાકી કેવી કેવી ઘટનાઓ અમુક બને છે, એને રોકવા માટે આપણે મારે તમારા ઉપર હાયલું આવે છો વાવાઝોડું. એટલે કહું છું ખાસ આપણે ધ્યાન રાખવી પડશે. પછી હિન્દુ મુસલમાન કોઈ હોય, હું કોમવાદની વાત નથી કરતો. હું મહારાણા પ્રતાપને યાદ કરું તો હાકેમ કા સૂરને યાદ કરું છું. આ તો આવું પાઠ્યપુસ્તકમાં તો આવું આવે નહીં, નકર આપણે બધા એક થઈ જાય. નકર એ હાકેમ કા સૂરીને ભાલું ભાંગી ગયું, એના હાથમાં તરવાર હતી ને, એ મૂઠ મુકાણી જ નહોતી. મહારાણા પ્રતાપે દફનાવ્યો તો તરવાર ભેગી ગઈ હતી. મૂઠ મુકાવાનું કર્યું. હાકેમ કા સૂરીએ કીધું તું રાણા પ્રતાપને સામે કીધું તું મેં હાકેમ કા સૂરી હું, राणा आपके लिए जान दे दूंगा, किसी की ताकत नहीं है मेरे हाथ से शमशेर छुड़वा ले. અને મરી ગયો અને એને દફનાવી દીધો. તરવાર ભેગી દફનાવી પણ હાથમાંથી છૂટી નહોતી. એ હાકેમ કા સૂરી રાણા પ્રતાપ માટે મરી ગયો હતો. રાણા પ્રતાપનો સેનાપતિ હતો. છે કોઈને ખબર? આવી વાતો આવે ક્યાં પાઠ્યપુસ્તકમાં? આવી આવે બધા એક થઈ જાય. અને આ ઘોઘાના દીકરા ઓવેસી બીજા કેટલાય છે. હું ઓવેસીનું કહું, આનું કહું છું. મણિશંકર અય્યર, ઘણી કોકને એમ ન થાય કે એનું જ કે મણિશંકર અય્યર એક છે. હમણાં બોલ્યો તો મુझे पाकिस्तान में बहुत प्यार मिलता है, हिंदुस्तान में मुझे अच्छा नहीं लगता. तो गोरखोदी અને પેટના પાકિસ્તાન ભેળી નો થઈ જાય. અહીંયા હું ડાયટો છે, મને આ રેવાતું નથી એટલે બોલાઈ જાય છો. આ દાજ બોલાવે છે. આવી દિશા મારા દેશની તમે જુઓ તો ખરા, બહરાટા બોલે છે ચારે બાજુ. આપણે તો મેરા ભારત મહાન, પણ મહાન રેવા દેહો તો ને, એમને મહાન કેમ રે? અને પાકિસ્તાન વાળાને આપણે છે ને એક વસ્તુ કરવાની જરૂર છે. મારા દેશના 2 રાજપૂતો, આ વાત સાંભળજો છેલ્લે, 2 મારા દેશના રાજપૂતો વાંદરાને રીંછ લઈને ગયા હતા રાવણની પાસે. પાકિસ્તાન વાળા રાવણ જેવા તો નથી ને, એને કાશ્મીર જોઈએ છે, એને ખાલી રામાયણ મોકલી દેવાની જરૂર છે. કા વાંચી લેજો. 2 રાજપૂતો મારા દેશના, ખાલી રાવણ જેવા રાવણ, જેને ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા, એ રાવણ પાસે 2 મારા દેશના રાજપૂત ગયા હતા. રીંછ ને વાંદરા લઈને ગયા હતા અને રાવણના આખા કુળના સોયત્રા કાઢીને વહી આવ્યા હતા. ને એને કાશ્મીર જોઈએ છે. હજી પાકિસ્તાન વાળાને વિચાર તો કરો. એથી વધારે ન સમજાય તો આપણા માતાઓ બહેનોના ગરબા સંભળાવી દેવાય ને પાકિસ્તાન વાળાને. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી દે. આ દેશની દીકરીઓ પાવાગઢ વાળીના દર્શને જાય, ન્યાય દર્શન દે ભલે, નકર પાવલી પાછી લઈ લે. એ ઓલાને કાશ્મીર દે, ગોરખો દે કોઈ દી. આ જેવી તેવી વાત છે કઈ? એ તો વળ ખાધા કરે એટલે આપણે એમને સહન કરી જઈ ત્યાં સુધી સારું છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આ ધરાની વસ્તુ કંઈક જુદી છે, આપણી પરંપરા કંઈક જુદી છે. આ દેશના અખંડ ભારતને 24 વખત ભારતના ભાગલા પડ્યા. 24 વખત કલ્પના કરજો, એ ભારત કેવડું હોય છે. 24 વખત ભાગલા પડ્યા ને હીર એવડા ભારતની ગાદીએ ચંદ્રગુપ્ત મૌર્ય ને બિહારી. અને આ દેશનો એક ઋષિ ચાણક્ય બેઠો હતો, આ દેશનો એક સાધુ બેઠો હતો, આ દેશનો એક આચાર્ય બેઠો હતો. અને એ વખતે યન સાંગ નામનો ઇતિહાસકાર ચાઇનીઝ આવેલો અને મળવા આવે તો ચાણક્યને મળવા આવેલો. અને એને એમ થયું કે આવડા મોટા અખંડ ભારતને એક કરીને બેઠો હોય તો એને સેનાપતિ કેવો હોય છે? સેનાપતિનું બિરુદ કોને હતું? સેનાપતિ કોણ હતો? ચાણક્ય. ધર્મગુરુ ચાણક્ય, સેનાપતિ ચાણક્ય. એને મળવા માટે યન સાંગ ચાઇનીઝ જ્યારે આવ્યો, એને એમ થયું કે મને એની હવેલીએ લઈ જાઓ. પણ કોઈ મોટી હવેલી નહોતી, નદીને કાંઠે નાનું એવું ઝૂંપડું. અને ઝૂંપડામાં લઈ ગયા. ચાણક્ય બેઠા બેઠા હાજે અંધારું થઈ ગયું હતું, હિસાબ લખતા હતા. યન સાંગ જોઈ રહ્યો કે આ છે ચાણક્ય, આવડું અખંડ ભારતને મૌર્યને ગાદીએ બેહાર્યો, આ ચાણક્ય જોઈ રહ્યો. એનું લખવાનું હાલતું હતું ને, એમને યન સાંગ સાનો મને બેઠો રહ્યો. લખવાનું પૂરું થયું એટલે ચાણક્ય એક દીવડો બળતો હતો, એ ઓલવી નાખ્યો, બીજો દીવો પેટાવ્યો. પછી કીધું શું કામે આવ્યા, તમારી કાંઈ મદદ કરી શકો? ચાણક્ય એવું યન સાંગને કીધું. તો યન સાંગે કીધું બીજું તો ઘણું જાણવાનું છે, પણ પહેલા તો એ સમજાવો. આ 2 દીવા છે, એમાં એક દીવો બળતો હતો, તમે લખતા ત્યાં સુધી એ દીવો બળતો હતો. લખવાનું પૂરું થયું તો એ દીવો તમે ઠારી નાખ્યો, ઓલવી નાખ્યો. આ બીજો દીવો પેટાવ્યો, એમાં મને કંઈ સમજાણું નહીં. ઓલા દીવામાં તેલ છે એટલું જ આમાં છે, દીવો કેમ બદલાવી નાખ્યો? તો એ ચાણક્યએ કીધું હતું તમે આવ્યા, હું લખતો હતો ને એ રાજકાજનો હિસાબ લખતો હતો, એટલે ત્યારે રાજનું તેલ બળતું હતું. હવે આપણી બેની અંગત મુલાકાત છે એટલે આ મારું પોતાનું તેલ બાળવું જોઈએ. આમાં રાજનું તેલ મારાથી ન બાળાય. આટલો તેલ એક દીવડામાં તેલ
બાળિયા બાળવામાં હિસાબ રાષ્ટ્રનો કરે ને એ અખંડ ભારતના સપના જોઈ હગે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે એ ઘોકાવને લડી લેવાનું હોય 5 વર્ષ, એને બીજું કઈ ન હોય. એની વાત નથી આ તો ઘણું ઘણું કરવું પડે ત્યારે બને છે. ઈ મારો ભારત છે.